સૌને નમસ્કાર. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા ગુજરાતીના વર્ગમાં. ACGJ 101 નંબરનું પેપર આપણે બધા ભણી રહ્યા છીએ. અને આ પેપરમાં આપણે વિદિશા નામે નિબંધ સંગ્રહ ભણવામાં છે, ભોળાભાઈ પટેલનો. આપણે જે એકમો ભણ્યા છીએ એ એકમો અંતર્ગત હવે આપણે આ સર્જકનો પરિચય, જીવન અને કવન, ઘડતર બળ આ બધાની ચર્ચા કરવાની છે. તો આજે આપણે સર્જકના જીવન કવનની વાત વિગતે માંડીશું. આવો મેળવીએ સર્જક પરિચય. તમારી પાસે હવે ટેકનોલોજી ની સગવડ છે અને તમે આ રીતે ઘણું બધું તમારા મોબાઈલ ડિવાઇસથી, લેપટોપથી કે તમારી પાસે ટેબ્લેટ કે જે હોય એના માધ્યમથી મેળવી શકો છો માહિતી. આ બધામાં થોડી આધારભૂતતા વિશે કેટલાક પ્રશ્નો હોય છે. મોટે ભાગે એ કન્ટેન વ્યવસ્થિત હોય, પણ છતાંય આપણે એક બે વખત કન્ફર્મ કરી લેવો. આપણે અહીંયા 2-3 એમના પરિચયો છે. જુઓ તમે, ભોળાભાઈ પટેલ, ઇંગ્લિશમાં પણ વિકિપીડિયા ઉપર એમનો પરિચય છે, ઓવરવ્યૂ છે, એમની બુક્સના વિશે છે, પછી એમના કેટલાક વિડીયોઝ પણ અહીંયા અપલોડ થયેલા છે. આ વિડીયો ની લિંક હું તમને શેર કરી દઈશ, જેથી તમે આ વિડીયો દ્વારા એમનો પરિચય મેળવી શકો. તો આ રીતે જુઓ તમે, કેટલા બધા વિડીયોઝ એમના બનેલા છે, જેના દ્વારા તમે એમનો વિશેષ પરિચય મેળવી શકશો. આ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે, મુઠ્ઠી ઉંચેરા એવું લખેલું છે, ભદ્રાયુ એટ શ્રી ભોલાભાઈ પટેલ. મુઠ્ઠી ઉંચેરા માનવીઓની એવી એક શ્રેણી ભદ્રાયુભાઈ વચરાજાનીએ કરી છે એમના ઇન્ટરવ્યુની ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. અને એના અલગ અલગ ભાગ હશે. એક તો આપણને દેખાઈ રહ્યો છે, પણ એની પણ હું તમને લિંક મોકલાવીશ, જેથી તમે એનો સર્જક પરિચય મેળવી શકો, એમને જોઈ સાંભળી શકો ટેકનોલોજીના માધ્યમથી. સર્જક અને સર્જન ભોલાભાઈ પટેલ ગુજરાત સાહિત્ય અકાદમીનો જે 14.14 મિનિટનો જે વિડીયો છે એ પણ આપણા માટે બહુ જ ઉપયોગી છે. એવી જ રીતે એમનો એક આર્ટિકલ અને બીજો એમનો એક વિશેષ પરિચય, જે દિલ્હી સાહિત્ય અકાદમીનો પણ એક પરિચય ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ એક ઇંગ્લિશમાં પણ એમનો આખો પરિચયાત્મક વિડીયો આપણને પ્રાપ્ત થાય છે. તો આ સામે તમે કેટલાક એમના ફોટોઝ જોઈ શકો છો અને વિદિશા કૃતિને પણ જોઈ શકો છો. બરાબર, આ કૃતિ આપણને ભણવામાં છે. આ એમના કેટલાક પિક્ચર્સ છે. તો હવે આપણે એમનો જે વિશેષ પરિચય છે, જીવન, સર્જન, એમના સન્માન વગેરે, એની વાત કરીએ. ગુજરાતીમાં એમનો જે પરિચય અપાયો છે, વિદિશાનો પણ પછી છે, એ આપણે ક્રમમાં લઈશું. વિદિશા કૃતિની PDF પણ મારે તમને મોકલવાની છે. જુઓ, એમના જન્મની કેટલીક વિગત આપણે જોઈ ગયા છીએ, પણ અહીં ફરી રિપીટ કરીશું. ભોળાભાઈનો જન્મ 7 ઓગસ્ટ 1934 રોજ ગાંધીનગર પાસેના સોજા ગામમાં મહેસાણા જિલ્લામાં થયેલો, અને એમનું અવસાન 20મી મે 2012માં, એટલે આજથી 8 વર્ષ પહેલા 77 વર્ષની વયે અમદાવાદ મુકામે, જ્યાં એ રહેતા ત્યાં થયેલું. વ્યવસાયે એ અધ્યાપક હતા અને સાથે સાથે લેખક પણ હતા. એક વિશેષ વાત એ છે કે એઓ હિન્દીના અધ્યાપક હતા. હિન્દી ભાષા સાહિત્યનો એમણે અધ્યયન કર્યો છે અને એના એ અધ્યાપક રહ્યા અમદાવાદમાં. એમની મૂળ માતૃભાષા ગુજરાતી છે અને એમણે મોટા ભાગનું સર્જન જે છે
એ ગુજરાતીમાં કર્યું છે, પણ હિન્દીમાં પણ એમણે કેટલુંક લખ્યું છે. અન્ય ભાષાનો પણ એમને વિશેષ પરિચય છે, એટલે એક સારા સફળ અનુવાદક પણ એ છે. તો આવા ભોળાભાઈને રણજીતરામ સુવર્ણચંદ્રક જે કેટલાક નોંધપાત્ર પુરસ્કારોમાંનું એક ગણાય, બીજા પણ ઘણા એવોર્ડ મળ્યા છે. અને સાહિત્ય માટે એમને પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી દિલ્હી વગેરેના પુરસ્કારો એમને પ્રાપ્ત થયા છે. ભોળાભાઈ પટેલ ડોક્ટર ભોળાભાઈ પટેલ છે, કેમ કે એમણે પીએચડી નો અભ્યાસ કરેલ છે અને પીએચડી ના અભ્યાસના માધ્યમથી એમણે અજ્ઞેય, જે હિન્દી સાહિત્યના એક સમર્થ કવિ, અજ્ઞેય પણ હિન્દીમાં કહેવાય છે, આપણે અજ્ઞેય કહીએ, બંને ઉચ્ચાર થાય છે. अग्नेय एक अध्ययन आधुनिकता एवं पाश्चात्य प्रभावों के विशेष संदर्भ में, तो अज्ञेय हिंदी में આપણે બોલીશું एक अध्ययन आधुनिकता एवं पाश्चात्य प्रभावों के विशेष संदर्भ में, એ વિષય ઉપર એમણે પીએચડી કરેલું. એમના ગાઈડ હતા અંબાશંકર નાગર. એમણે પોતે પણ પીએચડી કરાવેલું, જેના એમના વિદ્યાર્થીની એક છે બિંદુ ભટ્ટ, જે આપણા બહુ મોટા લેખિકા છે અને લેખક ને કવિ એવા હર્ષદ ત્રિવેદીના પત્ની છે. એમના જીવનની વિગતો ઉપર થોડી નજર કરીએ તો ફરી આપણે જે આપણે જાણી ગયા, સમજી ગયા, તે એમનો જન્મ 7 ઓગસ્ટના થયો છે 1934 રોજ ગાંધીનગર નજીકના મહેસાણા જિલ્લાના સોજા ગામમાં. જો જે બ્લુ છે એ તમારે જરા વધારે યાદ રાખવાનું છે, તારીખ યાદ રાખવાની છે, ઇવન સાલ પણ 7 ઓગસ્ટ 1934. સોજા ગામ. 1952માં એસએસસી કર્યા પછી તેમણે 57માં બનારસ યુનિવર્સિટીમાંથી દ્વિતીય વર્ગ સાથે બીએ ની ડિગ્રી પ્રાપ્ત કરી. હવે જો એ ભણ્યા અહીંયા ગુજરાતમાં ને પછી ગ્રેજ્યુએશન એમણે કર્યું એ બનારસ યુનિવર્સિટીમાંથી. તો સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના વિષયો સાથે એમણે મેળવી છે. હિન્દી, સંસ્કૃત અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ. તો મૂળ વિષય એમનો હિન્દી રહ્યો ત્યાં કાશીમાં, બનારસ યુનિવર્સિટીમાં. તેમણે 1960માં ગુજરાત યુનિવર્સિટીમાંથી હિન્દી વિષયમાં એમએ ની પદવી મેળવી. એટલે બીએ એ બનારસ યુનિવર્સિટીમાંથી થયા અને એમએ હિન્દીમાં જ એ ગુજરાત યુનિવર્સિટીમાંથી થયા. તો આવા ભોળાભાઈ, તમે જુઓ, આજીવન વિદ્યાર્થી રહેલા ભોળાભાઈ, શિક્ષક એનું નામ, જે શીખતો રહે, ભણતો રહે. એમણે તો ડબલ ગ્રેજ્યુએશન કર્યું અને ડબલ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. એટલે હિન્દીમાં એમએ થઈ ગયા 1960માં અને 1968માં અંગ્રેજી વિષય સાથે ફરી બીએ થયા, ડબલ ગ્રેજ્યુએટ થયા. સાથે સાથે એમની નોકરી પણ ચાલુ હતી અને ભણવાનું પણ ચાલુ હતું. તો 68માં અંગ્રેજી વિષય સાથે ફરીથી એમણે બીએ ની પદવી મેળવી અને 70માં અંગ્રેજી વિષય સાથે અને ભાષા વિજ્ઞાન સાથે એમણે એમએ ની પદવી પણ મેળવી. એટલે જુઓ, અભ્યાસનો કેટલો શોખ છે એમને, એનો આપણને એક અંદાજ આના ઉપરથી આવે છે. ત્યાં પણ અટક્યા નહીં અને 1971માં ડિપ્લોમા ઇન જર્મન લેંગ્વેજ. જો એમનો ભાષા પ્રેમ તમે જુઓ, ગુજરાતી તો એમને આવડે જ, હિન્દીમાં એમણે અભ્યાસ કર્યો, અંગ્રેજીમાં એમણે અભ્યાસ કર્યો, ત્યાંથી પણ અટક્યા નહીં. ઇવન એમનો બંગાળીનો ને એ બધાનો તો અભ્યાસ ઓફ ધ રેકોર્ડ છે જ, જેના વિશે એ ભણ્યા નથી પણ આમ અભ્યાસ કર્યો છે. બીજી અસમિયા, આ તે ભારતની બીજી જે દક્ષિણની ખાસ કરીને ભાષાઓ છે, એ ભાષાઓ તરફ આપણા બીજા સર્જકોનું લક્ષ્ય નથી ગયું, એ તરફ ભોળાભાઈની નજર ગઈ છે અને એ શીખ્યા પણ છે. પણ વિદેશની ભાષાઓ પણ એ શીખ્યા છે. એટલે ડિપ્લોમા ઇન જર્મન લેંગ્વેજ એનો એમણે અભ્યાસ કર્યો અને 1974માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન લિંગ્વિસ્ટિકનો અભ્યાસ પણ કર્યો. એટલે ભાષા વિજ્ઞાનનો પણ એમણે અભ્યાસ કર્યો. તમે જુઓ, એમની જે અભ્યાસ માટેની તત્પરતા છે એ આપણને અહીંયા દેખાઈ આવશે. 2 વખત એમણે બેચલર ડિગ્રી લીધી, એટલે કે ગ્રેજ્યુએટ થયા, ડબલ ગ્રેજ્યુએટ થયા, ડબલ વખત પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, એટલે કે એમએ ની ડિગ્રી લીધી.
2 વખત ડિપ્લોમા કર્યા, એક જર્મન લેંગ્વેજમાં અને લિંગ્વિસ્ટિક એટલે કે ભાષા વિજ્ઞાનમાં પણ. 1977માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અજ્ઞેય એક અધ્યયન એ વિષય ઉપર આપણે જાણ્યું તેમ હિન્દી વિષયમાં પીએચડી ની પદવી પ્રાપ્ત કરી. વિશ્વ ભારતી યુનિવર્સિટીમાંથી ભારતીય સાહિત્યના તુલનાત્મક અભ્યાસ પર ફેલોશિપ પણ એમણે મેળવી. એટલે જુઓ કેટલો અભ્યાસ છે એમનો. આ થઈ વાત એમના શિક્ષણની, જે પોતે મેળવ્યું એ શિક્ષણ. હવે એની વાત છે એમના વ્યવસાયની, કે વ્યવસાય એ શું એમણે કર્યું, ક્યાં ક્યાં નોકરી કરી વગેરે આપણને થોડી સર્જક તરીકેની એમની ખબર હોવી જોઈએ. તો 1952માં એ રાબલ અદા સાર્વજનિક હાઈસ્કૂલ માણસામાં શિક્ષક તરીકે એમણે નોકરી શરૂ કરી. એક નાનકડી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની નોકરીથી શરૂઆત થાય છે એમની કારકિર્દીની. ત્યારબાદ 6 વર્ષ ત્યાં કામ કર્યા બાદ 58માં અમદાવાદ આવે છે અને નૂતન ફેલોશિપ હાઈસ્કૂલ એમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. 2 વર્ષ ત્યાં પણ કરે છે. પછી 1960 થી 1969 સુધી, એટલે કે 9 વર્ષ સુધી એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદ. જો ધીરે ધીરે ક્રમમાં વિકાસ થાય છે. માણસાની સ્કૂલ, પછી એમાંથી અમદાવાદની સ્કૂલ, પછી અમદાવાદની કોલેજ એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. આપણા કચ્છમાં પણ માંડવીમાં આ જ નામની કોલેજ છે, એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ. સુરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ત્યાં એનું ફૂલ ફોર્મ બીજું કઈ હશે. પણ એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અમદાવાદમાં એ હિન્દી વિષયના વ્યાખ્યાતા રહ્યા. તેઓએ 1969 થી 1980 એટલે લગભગ 11 વર્ષ સુધી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં હિન્દીના વ્યાખ્યાતા તરીકે જોડાયા. જો કોલેજમાંથી એ ડિપાર્ટમેન્ટમાં ગયા, તમને કદાચ એ ખ્યાલ હોય તો, જ્યાં યુનિવર્સિટીમાં ભાષા ભવન ચાલે અને જેમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ થઈ શકે. આપણી કચ્છ યુનિવર્સિટીમાં અંગ્રેજી, ગુજરાતી અને સમાજશાસ્ત્ર આ બધા વિષયો સાથે તમે માસ્ટર ડિગ્રી મેળવી શકો. રેગ્યુલર સંસ્કૃત આ બધા વિષયો સાથે માસ્ટર ડિગ્રી મેળવી શકો એવા કોમર્સમાં પણ છે. તો ભાષા ભવન ચાલે છે, જ્યાં અમે તમને ઈચ્છીએ કે તમે લોકો રેગ્યુલર ભણવા જાઓ, કારણ કે રેગ્યુલર એક્સટર્નલમાં ખૂબ ફરક પડતો હોય છે ભણવામાં. તો એ ત્યાં પહેલા તો અધ્યાપક તરીકે જોડાયા. એટલે જો કોલેજમાંથી હવે એમની વિકાસ યાત્રા ક્રમમાં જુઓ, હવે એ યુનિવર્સિટીમાં હિન્દીના વ્યાખ્યાતા તરીકે જોડાયા છે. 80 થી 86 સુધી એમાં પણ 3 પોસ્ટ હોય છે. વ્યાખ્યાતા એટલે કે અસિસ્ટન્ટ પ્રોફેસર, પછી એમાં એસોસિએટ પ્રોફેસર એટલે કે રીડર, અને પ્રોફેસર એટલે જે સર્વોચ્ચ પદ કહેવાય. તો એમાં એ 86 થી હિન્દી વિભાગના અધ્યક્ષ થયા. 80 થી 86 સુધી રીડર રહ્યા, એના પહેલા એમના કોઈ સિનિયર હશે, અને પછી 86 થી એ હિન્દી વિભાગના અધ્યક્ષ તરીકે અને 87 થી હિન્દી વિભાગના એ પ્રોફેસર પદેથી 1994માં વય નિવૃત્ત થયા. ત્યાં સુધી એમણે કામગીરી કરી. એટલે તમે જોઈ શકો કે 1969 થી 1994 એટલે 70, પછી 80, 90 અને 94 લગભગ 25 વર્ષ એ યુનિવર્સિટીમાં રહ્યા. એના પહેલા કોલેજમાં, એના પહેલા શાળામાં. એટલે 52માં એમની યાત્રા શરૂ થઈ હતી. 52 થી 94 સુધી એમણે કામ કર્યું. તમે જો કેટલા બધા વર્ષો સુધી એ શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા રહ્યા. 52 થી 94 કેટલા બધા વર્ષ એ શિક્ષક તરીકે પોતાની ફરજ એમણે બજાવી. અને આ વર્ષો દરમિયાન જ એમનું બીજું સાહિત્ય સર્જન ને બધું આવ્યું. મીનવાઇલ એમણે એક સારા વિવેચક તરીકે પણ પોતાનું પ્રદાન કર્યું. પરબના તંત્રી અને સંપાદક તરીકે પણ તેઓ 25 વર્ષ રહ્યા. પરબ એટલે આપણી ગુજરાતી સાહિત્ય પરિષદ, એ નામે આપણી ગુજરાતી સાહિત્યની એક બહુ મોટી સંસ્થા અને બહુ જ
વિશેષ કહી શકાય એવી સંસ્થા જે સાહિત્યના ઉત્થાન માટે ખૂબ કામ કરી રહી છે એવી અમદાવાદ સ્થિત ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ મંત્રી પણ રહ્યા અને એના જે મુખપત્ર છે એના 25 વર્ષ સુધી તંત્રી અને સંપાદક રહ્યા. દર મહિને પરબ નામનું મેગેઝિન, જેને તમે કહો છો મેગેઝિન, માસિક, સામયિક, આવા ઘણા નામ આપણે એ સંપાદિત કરવું અને પ્રસિદ્ધ કરવું બહુ જવાબદારી વાળું કામ છે. તો 25 વર્ષ સુધી એમણે આ કામ કર્યું અને દરેકમાં એમના તંત્રી લેખો અને વગેરે છપાતા રહ્યા. એટલે એમનું એ રીતે પણ સર્જન ખૂબ થયું. ઘણા બધા સાથે એમનો ઘરોબો થયો. ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ પ્રમુખ પણ તેઓ રહ્યા. બીજી એક સંસ્થા આપણી ગુજરાતી સાહિત્ય પરિષદ અને એવી જ બીજી સંસ્થા છે ગુજરાત સાહિત્ય અકાદમી. 2012-13 વર્ષો માટે એ પરિષદના પ્રમુખ પણ થયા અને કાર્યકાળ દરમિયાન જ 20મી મે એ સાહિત્ય પરિષદના પ્રમુખ હતા અને એ દરમિયાન જ 20મી મે 2012 દિવસે અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું. આ વાત થઈ એમની કારકિર્દીની, કે ક્યાં એમણે પહેલા આપણે જે પરિચય મેળવ્યો એ એમના અભ્યાસનો હતો. પછી આપણે જે પરિચય મેળવ્યો એ થોડી વાત કરી, એ એમની કારકિર્દીની વાત કરી. એમના પરિવારનો ટૂંકમાં પરિચય મેળવી લઈએ તો ભોળાભાઈના માતાનું નામ રેવાબેન અને પિતાનું નામ શંકરદાસ હતું. યાદ રહી જાય એવું છે, મેં તમને કહ્યું છે ભોળા શંકર પટેલ, તો પિતાનું નામ તો યાદ રહી જાય. અને રેવા, હમણાં આવેલી ગુજરાતી સરસ ફિલ્મ, એ રીતે પણ યાદ રાખશો જેમ યાદ રહે. એમના માતાનું નામ રેવાબેન, પિતાનું નામ શંકરદાસ. ધર્મપત્ની શકુબેન, શરણાઈનો શકુબેન. તેમને 5 સંતાનો છે, 1 પુત્રી અને 4 પુત્ર. એના નામ પણ યાદ રહે તો વધારે સારું. અધરવાઇઝ માતા, પિતા અને પત્ની, આ 3ના નામ તો તમને યાદ રહેવા જરૂરી છે, તમને પૂછાઈ પણ શકે. મંજુ, મધુ, આનંદ, વસંત અને બકુલ, આ એમના 5 સંતાનો છે. હવે આપણે નજર કરીએ એમના સર્જન પર, એટલે કે એમણે શું લખ્યું એના ઉપર. એના માટે 2-3 શબ્દો આપણે ત્યાં વપરાતા હોય છે. એમનું સાહિત્યિક સર્જન, સર્જન, કવન, એવા એમનું પ્રદાન, લેખન ક્ષેત્રે, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન, આવી ઘણી બધી રીતે તમને પૂછી શકે. જો તમે જોઈ શકતા હશો કે તેમણે 52 કરતા વધુ પુસ્તકો લખ્યા છે. તેઓ ગુજરાતી, હિન્દી, બંગાળી, આસામી, ઓડિયા, જર્મન, ફ્રેન્ચ, મરાઠી, પુરિયા અને સંસ્કૃત ભાષાઓના જાણકાર હતા. આટલી બધી ભાષાઓના એ જાણકાર હતા. જો હિન્દી તો ચલો આપણે સમજીએ કે આપણને બધાને પણ આવડે, પણ બંગાળી સાહિત્ય, બંગાળી ભાષા શીખવી શું કામ જરૂરી છે? કેમ કે બંગાળીમાં ભારતનું શ્રેષ્ઠતમ સાહિત્ય, એ બધાના હવે ભલે આપણે ત્યાં ગુજરાતીમાં અનુવાદ મળે છે, પણ મૂળ કૃતિને એની ભાષામાં વાંચવી એ વધારે આનંદની ઘટના હોય. એટલે બંગાળી એ શીખ્યા છે. આસામી, આસામના ઘણા બધા સરસ સર્જકો આપણને મળ્યા છે. અને આસામી, ઓડિયા, જર્મન, વિદેશી ભાષાઓ, ફ્રેન્ચ અને જર્મન, મરાઠીમાં પણ. મરાઠી તમે મહારાષ્ટ્રમાં જાઓ તો મરાઠી તમે બોલતા હો તો વાંચતા જો આવડતી હોય અને સમજાતી હોય તો બહુ મજા પડે. પુલ દેશપાંડે અને બીજા પણ ઘણા સરસ સર્જકો, એમાં તમે વાંચો તો મજા પડી જાય. પુરિયા અને ખાસ તો સંસ્કૃત, આપણી જે દેવ ભાષા કહેવાય છે, એવી આટલી ભાષાઓ એ જાણતા હતા. તેમણે આ ભાષાઓમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી આ ભાષાઓમાં ઘણા પુસ્તકો અનુવાદિત કર્યા છે. મેં તમને કહ્યું તેમ એ એક સારા અનુવાદક પણ છે. ભોળાભાઈનું અનુવાદ કાર્ય એ નામે મેં એક લેખ પણ કર્યો છે, જે શબ્દ સૃષ્ટિમાં પ્રસિદ્ધ થયો છે. એમણે કેવા કેવા પ્રકારના અનુવાદો કર્યા છે એ જો તમારે જાણવું હોય તો એ લેખ પણ મારી પાસેથી મેળવી શકો. તેમણે તેમના યુરોપ અને અમેરિકાના પ્રવાસ વર્ણનો લખ્યા છે. કવિ કાલિદાસ અને નોબેલ પુરસ્કર્તા રવિન્દ્રનાથ ટાગોરના
વિષયોમાં તેઓ નિષ્ણાત ગણાતા હતા. એમના લેક્ચર્સ પણ એ રીતે ગોઠવાતા હતા. બે કાલિદાસ આપણા આમ મહાકવિની લગોલગ બેસે એવા કવિ કાલિદાસ, રઘુવંશ ને એ બધા જેવા મહાકાવ્યો જેમણે લખ્યા એવા કવિ, મેઘદૂત જેમણે લખ્યું ને બહુ જ જબરદસ્ત આપણા સંસ્કૃત સાહિત્યના કવિ કાલિદાસ. અને એવા જ બંગાળી સાહિત્યના ધુરંધર જેને સૌથી પહેલું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું, ગીતાંજલિ નામે એક એમણે જે કાવ્ય સંગ્રહ આપ્યો, એ કાવ્ય સંગ્રહ માટે એના ઘણા બધા અનુવાદો ગુજરાતીમાં પણ મળે છે. તમારે જોવા હોય તો આપણી કોલેજમાં પણ મળી રહે. એ બેના સંદર્ભમાં તો એ બહુ જ એક્સપર્ટ કહેવાતા અને દેશ વિદેશમાં ફર્યા છે. એમણે આ બધા વિશે લેક્ચર્સ પણ આપ્યા છે અને આટલી બધી ભાષાઓના જાણકાર છે એટલે એમણે એ ભાષાની ઉત્તમ કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે અને આપણી ભાષાની ઉત્તમ કૃતિઓના એ બધી ભાષાઓમાં અનુવાદ કરવાના પ્રયત્નો કર્યા છે. પ્રવાસ નિબંધના નલિત નિરૂપણમાં એમની પોતાની એક આગવી મુદ્રા છે. એમાં સ્થળ કાળના સંવેદનોએ અંગત સંવેદનાની અર્થછાયાઓ સુપેરે ઝીલી છે. સ્થળ કાળના સંવેદનો, એ સમયે જ્યારે એ ત્યાં ગયા હોય, કાળ જે સમય ચાલતો હોય અને એ જગ્યા સાથે જે સંવેદનાઓ જોડાય એ સરસ રીતે પોતાના નિબંધોમાં પ્રયોજી શકે છે. એથી જ વિદિશા જે 1980માં પ્રગટ થયેલો નિબંધ સંગ્રહ 11 રચનાઓમાં લેખકનું પરિભ્રમણ નહીં પણ સૌંદર્ય ભ્રમણ વિશેષ ધ્યાન આકર્ષક બને છે. જે સંગ્રહ આપણે ભણવાનો છે એટલે એમાં એમનું પરિભ્રમણ નહીં એવી એક સરસ કોટેશન મળે છે કે એમાં એમનું પરિભ્રમણ એટલે કે ફરવાનું નહીં પણ સૌંદર્ય ભ્રમણ, સૌંદર્યની શોધમાં થયેલું ભ્રમણ. જો ભ્રમણ શબ્દ ભટકવું અલગ છે ને ભ્રમણ અલગ છે, ફરવું પાછું અલગ છે. એક જ પ્રકારના જુદા જુદા અર્થછાયાઓ વાળા શબ્દો છે આ બધા. પ્રવાસ, પ્રસંગ, સ્થળ વગેરે તો નિમિત્ત બન્યા છે. સર્જકની રસિકતા જ સંગ્રહની મોટા ભાગની રચનાઓનું ચાલક બળ છે. કેવી કેવી નાની નાની વાતમાં એમને રસ પડે છે. આપણે એમના નિબંધો જોઈશું ત્યારે વધારે ખ્યાલ આવશે. એટલે મોટા ભાગની રચનાઓનું ચાલક બળ છે એમની રસિકતા. સંગ્રહની વિદિશા અને માંડુ ઉત્તમ કૃતિઓ છે. એટલે કે એના ઉત્તમ નિબંધો છે. એક છે વિદિશા અને બીજું છે માંડુ. મૂળ વિદિશા જેના ઉપરથી આખું નામ પડ્યું છે, વિદિશા પણ એક નગરનું નામ છે અને માંડુ પણ નગરનું નામ છે. ત્યાં એ ફર્યા છે અને ત્યાંના જે અનુભવો લખ્યા છે. આપણે ક્રમમાં આ બે ઉત્તમ કૃતિઓ તો કમસે કમ જોઈશું. સંગ્રહની અંતિમ રચના તેષામ દીક્ષુ અન્ય દશે પ્રવાસ લલિત નિબંધોને લાક્ષણિક રીતે જોડી આપતું તંતુ સમાન છે. તેષામ દીક્ષુ પ્રથિત વિદિશા શરૂઆતના નિબંધમાં પણ એ આવે છે. અને માણસ બધું જ ફરીને પછી અંતે ઘરે પહોંચે છે. એટલે દુનિયાનો છેડો ઘર, ઘરનું પણ કેવું મૂલ્ય એમણે કર્યું છે. એટલે પૂર્વોત્તર એવો જ એમનો બીજો સંગ્રહ 1981માં પ્રગટ થયો, જેમાં ઈશાન ભારતનો પ્રવાસ આલેખન છે. અને એમાં એ પ્રદેશની પ્રાકૃતિક સુષ્માને રમણીયતાને તેમના વૃત્તમાં ઉચિત રીતે ઉપસાવાય છે. એમના નામો તમને જો ગુજરાતી પિક્ચર જેવા લાગશે. રાધે તારા ડુંગરિયા પર 1987, દેવોની ઘાટી 1989, દેવતાત્મા હિમાલય 1990, દ્રશ્યાવલી 2000, ચિત્રકૂટના ઘાટ પર 2001, યુરોપ અનુભવ 2004. એમના અન્ય પ્રવાસ નિબંધ સંગ્રહો છે, એમની તમને ખબર હોવી જોઈએ. આ બધા જ નામો નોંધી લેશો મિત્રો. પૂર્વોત્તર 1981માં, પછી રાધે તારા ડુંગરિયા પર 1987માં, દેવોની ઘાટી 1989માં પ્રગટ થયા. આ પ્રકાશન વર્ષ છે, બરાબર. દેવતાત્મા હિમાલય 1990માં, દ્રશ્યાવલી 2000માં, ચિત્રકૂટના ઘાટ પર 2001, યુરોપ અનુભવ 2004.
એમની ગદ્ય શૈલી રોજનીશીના ગદ્યને અનુરૂપ અને એકંદરે પ્રવાહી અને પ્રાસાદિક છે. રોજનું જે પ્રમાણે લખતા જાય છે એ પ્રમાણે પ્રાસાદિક એટલે સરળ છે. એમના લલિત નિબંધો બોલે ઝીણા મોર, બીજા પણ એમણે નિબંધો આપ્યા. જો બોલે ઝીણા મોર 1992માં, શાલ બંજીકા 1992માં, ચૈતર ચમકે ચાંદની 1996માં તેમના સૌંદર્ય પ્રણીત અને સંવેદનશીલ વ્યક્તિત્વનો સ્પર્શ આપણને અનુભવ આવે છે. એમના પ્રથમ પુસ્તક સુરદાસની કવિતા 1972, પછી અધુના 1973, ભારતીય ટૂંકી વાર્તા 1973, પૂર્વાપર 1976, કાલ પુરુષ 1979, આધુનિકતા અને ગુજરાતી કવિતા 1987, સાહિત્યિક પરંપરાનો વિસ્તાર 1996, મળી ભાતૃભાષા મને ગુજરાતી 1997, આવગીરા ગુજરાતી 2013 વગેરે એમના વિવેચન ગ્રંથો પ્રગટ થયા છે. ઉપર આપણે જે જોયા એમાં સૌથી પહેલા પ્રવાસ નિબંધો, પછી બીજા લલિત નિબંધો, હવે જે છે આ બધા સુરદાસની કવિતાથી માંડી અને આવગીરા ગુજરાતી સુધીના એ વિવેચન ગ્રંથો છે. વિવેચન કરવું એટલે ક્રિટિસિઝમ કરવું, એટલે કે કોઈ પણ કૃતિ છે એ કૃતિને તમારે એના સારા નરસા બધા પાસાઓ સાથે તપાસવી અને એનો અભ્યાસ કરી અને એનું સ્વસ્થ મૂલ્યાંકન કરવું. તો અધુનાના 15 લેખો પૈકી મોટા ભાગના લેખો સાહિત્ય કૃતિ કરતા કે સાહિત્ય સ્વરૂપ વિષયક છે. અધુના એમનું જે ગ્રંથ છે એમાં એ વિવેચન જ છે, પણ એ વિવેચનમાં સાહિત્યિક કૃતિઓ વિશે, કર્તા વિશે અને સ્વરૂપ વિશેનું વિવેચન છે. પૂર્વાપરના 24 લેખોમાંના કેટલાક પરદેશી સાહિત્યકારોની સાહિત્ય સૃષ્ટિમાં ડોક્યું કરાવે છે. પૂર્વાપર જે સંગ્રહ છે એ સંગ્રહમાં કેટલાક વિદેશી લેખકો, સાહિત્યકારો એની સાહિત્ય સૃષ્ટિનો પરિચય છે. કેટલાક ઓડિયા બંગાળી ભાષાના અગ્રણી સાહિત્યકારોની સાહિત્ય સૃષ્ટિનો પણ પરિચય છે. તો કેટલાક ગુજરાતી સાહિત્યની કેટલીક નોંધપાત્ર કૃતિઓનો વિશેનો અભ્યાસ પણ અહીંયા છે. સંગ્રહના પ્રથમ લેખ ગીત એ અસ્તિત્વમાં જર્મન કવિ રાઇનેર મારિયા રિલ્કેની મહત્વપૂર્ણ કૃતિ ઓર્ફિયસ પ્રતિ સોનેટ ના એકાદ બે મહત્વના પહેલુઓને વણી લેવાનો લેખકે પ્રયત્ન કર્યો છે. ભારતીય ટૂંકી વાર્તા એમનું વિશિષ્ટ વિવેચનાત્મક પુસ્તક છે. ભારતની 14 વિવિધ ભાષાઓમાં લખાયેલી ટૂંકી વાર્તાઓને અહીં એમણે રસાસ્વાદ કરાવ્યો છે. મજા પડે એટલે આપણને ભારતની વિભિન્ન ભાષાઓની ચૂંટેલી વાર્તાઓ પણ નો પરિચય પણ અહીંયા થાય. એમનું વલણ અહીં અલબત્ત તુલનાત્મક છે. કમ્પેરેટિવ સ્ટડી એમણે કરી છે કે કેવી રીતે અલગ અલગ પ્રદેશના સર્જકો વાર્તાના સાહિત્ય સ્વરૂપને કઈ રીતે ખેડે છે અને કઈ રીતે એમાં સ્વરૂપને આલેખે છે. મળી માતૃભાષા મને ગુજરાતી અને આવગીરા ગુજરાતીમાં પરબ નિમિત્તે લખાયેલા સંપાદકીય અને તંત્રી લેખોનો ચયન છે. એમને કેટલાક સંપાદનો જે કર્યા છે, સંપાદન કરવું એટલે કે સાહિત્ય એકત્ર કરી અને એનું ચયન કરી અને એક સરસ રીતે ભેગા કરી અને પુસ્તક દ્વારા સંપાદિત કરી અને પુસ્તક પ્રગટ કરવું તે સંપાદન કરવું કહેવાય. તમને સમજાય એવી ભાષામાં એને અસમિયા ગુજરાતી કવિતા 1981માં અને ગુજરાતી સાહિત્યનો 8મો દાયકો 1982માં, તુલનાત્મક કાવ્યશાસ્ત્ર કેટલાક પરિમાણ 1994માં, સંયુક્ત એટલે બીજા સાથે, રવિન્દ્ર સંચય પણ બીજા સાથે, વૃંદાવન મુરલી વાગે છે 2005માં સંયુક્ત. આ બધા એમના સંપાદનો છે. એટલે બીજા સંયુક્ત એટલે બીજા કોઈ પણ એમની સાથે સંપાદક તરીકે, સહ સંપાદક તરીકે હોય એવા પણ એમણે ગ્રંથો તૈયાર કર્યા છે, પુસ્તકો તૈયાર કર્યા છે. તમે જુઓ કેટલું લખ્યું છે. એટલે તમને એમનો આ જે બધો પરિચય છે એ બધું કેળવવાનું છે. આપણે એની કૃતિ તો એક જ ભણવાની છે, પણ તમને ખબર હોવી જોઈએ કે એમણે બીજું કેટલું સર્જન કર્યું છે.
એમણે વિનાયક આઠવલેકૃત વિષ્ણુ દિગંબર 1967, ગોપાલ સિંઘ કૃત ગુરુ નાનક 1969, મહેશ્વર નેયોગ કૃત શંકરદેવ 1970, જીવનાનંદ દાસ છે આપણા કવિ બંગાળીના, એનો કાવ્ય સંગ્રહ વનલતા સેન 1976 અને નગ્ન નિર્જન હાથ 2005. સુનિલ ગંગોપાધ્યાય એ પણ એવા જ સમર્થ સર્જક, એમની નવલકથા સ્વર્ગ નીચે મનુષ્ય. બુદ્ધદેવ બસુનું નાટક તપસ્વીની અને તરંગિણી. સુકુમાર સેન લિખિત બંગાળી સાહિત્યના ઇતિહાસની રૂપરેખા. રવિન્દ્રનાથ ઠાકુર કૃત નવલકથા 4 અધ્યાય. સૈયદ અબ્દુલ મલિકની નવલકથા સૂરજમુખીનું સ્વપ્ન. આધુનિક બંગાળી કવિતા 2004 વગેરે જેવા અનુવાદો એમણે આપ્યા છે. આટલી બધી કૃતિઓના એમણે પોતે અનુવાદ કર્યા છે, અલગ અલગ ભાષાઓની અને અલગ અલગ સ્વરૂપની. કોઈ નવલકથા છે, તો કોઈ કાવ્ય સંગ્રહ છે, કોઈ નાટક છે, તો કોઈ સાહિત્યનો ઇતિહાસ કે એની રૂપરેખા છે, તો કોઈ વિવેચન છે. આ બધા જ સ્વરૂપોનું એમણે બહુ જ સરસ અનુવાદ આપીને ભારતીય ભાષાઓમાં થતા સાહિત્યિક કાર્યની સાથે આપણા ગુજરાતી સર્જકોને અને ભાવકોને, વાચકોને જોડી દીધા છે. આ ઉપરાંત એમણે રઘુવીર ચૌધરીના સહયોગમાં ઉમાશંકર જોશીના કાવ્યો પ્રાચીના 1968 અને નિશિત, જેના માટે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો, એ 1968 એના હિન્દી અનુવાદ પણ કર્યા છે. રઘુવીર ચૌધરી પણ એવું જ મોટું નામ છે જેને પછીથી જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. એવા રઘુવીર ચૌધરી એ પણ હિન્દી ભાષાના પ્રાધ્યાપક અને ગુજરાતીના સર્જક છે. એટલે ભોળાભાઈની એ રીતે નાતના છે, સાથે કામ પણ એમણે ખૂબ કર્યું છે. તો હિન્દી કવિ સુમિત્રાનંદન પંતના કાવ્ય સંગ્રહ ચિદમ્બરાનો 1969 ગુજરાતીમાં એમણે અનુવાદ કર્યો છે. નગીનદાસ પારેખ તથા અન્ય અનુવાદકોના સહયોગથી એમણે રવિન્દ્રનાથ ઠાકુર કૃત ગીત પંચશતી ને ગુજરાતીમાં ઉતારી છે. રવિન્દ્રનાથનું પુષ્કળ સાહિત્ય આપણને ગુજરાતીમાં મળે છે, અને એમાંનું એ લાવનારમાં એક નામ ભોળાભાઈનું પણ છે. એમના મોટા ભાગના અનુવાદો એકંદરે પ્રવાહી, સુરેખ અને આસ્વાદ્ય બની રહ્યા છે. વિદિશાનો અહીંયા જે પરિચય છે એ આપણે પછી મેળવીશું, પણ માત્ર તમારી જાણ માટે કે આ પ્રવાસ નિબંધનો સંગ્રહ 1980 પ્રગટ થયેલો. એમાં વિદિશા, ભુવનેશ્વર, માંડુ, ઇમ્ફાલ, જેસલમેર, ચિલિકા, બ્રહ્મા, ખજુરાહો, કાશી, રામેશ્વરમ એમ કુલ 10 સ્થાનોના પ્રવાસો ઉપરાંત પોતાના ગામનું ભ્રમણ પણ અહીં દાખલ કર્યું છે, તેશામ દીક્ષુના માધ્યમથી. એટલે વિદિશા અને વિદિશાથી ગામનું જે ચક્ર પૂરું થયું છે, એમાં એમની જે સર્જક તરીકેની વિશેષતા છે એ આપણને દેખાઈ આવે છે. કેટલાક એમના સન્માન વિશે આપણે જાણીએ, એમને મળેલા સન્માન, પુરસ્કાર, એવોર્ડ્સ વગેરે. તો ભોળાભાઈ પટેલ ને પદ્મશ્રીનો મોટો એવોર્ડ, જે આપણો ભારતનો મોટો એવોર્ડ ગણાય, એ પ્રાપ્ત થયેલો, સર્વોચ્ચ નાગરિકનો. ઈસવીસન 2008 ભારત સરકાર તરફથી દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એમને એનાયત થયેલો 2008. તેમને કે બિરલા ફાઉન્ડેશન ફેલોશિપ, જે બહુ મોટી કહેવાય છે, એ પણ મળી છે. 1995 તેમને ગુજરાત સાહિત્ય સભા તરફથી ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર, સૌથી ઊંચો પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક જે કહેવાય છે, રણજીતરામ ગોલ્ડ મેડલ, એ એમને પ્રાપ્ત થયેલો 1995. 1992 તેમના પુસ્તક દેવોની ઘાટીને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી રોડ પરના એક 4 રસ્તાને તેમનું નામ પણ આપવામાં આવ્યું છે, જે આપણે જોઈ શકીએ છીએ. ચોક પણ છે એમના નામનો. અને તેમની રચના વિદિશા માટે ગુજરાત સરકાર તરફથી 2, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી 3 પારિતોષિકો અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી 1 પારિતોષિક. એટલે ટોટલ એમને 6 એવોર્ડ તો માત્ર વિદિશા માટે મળ્યા છે. એટલે તમે જુઓ કે એ કૃતિ કેવી વિશિષ્ટ અને સરસ હશે. ગુજરાત સરકાર તરફથી આપણે ત્યાં એવી પ્રથા છે કે
ઉત્તમ પુસ્તકોને એવોર્ડ્સ આપવામાં આવે છે, એ રીતે પ્રોત્સાહિત કરીને એમના સર્જન કાર્યને આગળ વધારવા માટે. તો ગુજરાત સરકાર તરફથી 2 સ્પેશિયલ એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એને 3 પારિતોષિક અને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી 1, એમ 6 તો ટોટલ એવોર્ડ ખાલી વિદિશાને મળ્યા છે. ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન લખનઉ દ્વારા એમને સૌહાર્દ પુરસ્કાર આપવામાં આવ્યો છે, એટલે હિન્દી માટેના કામને પણ નોંધ લેવાય છે. હિન્દી સાહિત્ય સેવી સન્માન એમને ગાંધીનગર 2000 ની સાલમાં ગાંધીનગરમાં આપવામાં આવ્યું છે. શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા 2005માં, સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2005માં, અને સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી તેમનું સર્વોચ્ચ સન્માન મહત્તર સદસ્યતા ફેલોશિપ તેમને 2010માં એમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ 96માં, भारतीय उपन्यास परंपरा और ग्राम केंद्रीय उपन्यास हिंदी ग्रंथ ने राष्ट्रीय पुरस्कार, हिंदी केंद्रीय हिंदी निदेशालय दिल्ली 2002-3 દ્વારા સારસ્વત ગૌરવ એવોર્ડ અમદાવાદ દ્વારા 2003માં, મનુભાઈ પંચોળી દર્શક ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ 2007માં. આવા બધા એવોર્ડ્સ એમને ઘણા બધા એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. આવા સર્જકનો એક વિશેષ પરિચય આપણે અહીંયા મેળવ્યો છે. અહીંયાથી તમે બીજી પણ એમના જે રેફરન્સીસ છે એ બધા રેફરન્સીસની લિંક આપવામાં આવી છે, જેના માધ્યમથી તમે આ બધાનો પરિચય વિશેષ મેળવી શકો છો. ગુજરાત સાહિત્ય પરિષદની ઓલા ઉપર જે એમનો પરિચય છે એ પણ તમે મેળવી શકો. જો આપણે એક કોશિશ કરીએ એટલે તમને તરત ખ્યાલ આવે કે કઈ રીતે આપણે બીજો પરિચય પણ મેળવી શકીએ છીએ. તો આ છે આપણા સમર્થ સર્જક ભોળાભાઈ પટેલ. જો આ ભોળાભાઈ પટેલનો સાહિત્ય પરિષદની વેબસાઇટ પરનો પરિચય છે, જે મોટે ભાગે આપણે જે વિગતો જોઈ છે એ જ હોય, પણ છતાં પણ એક નજર તમે લોકો એના પર ફેરવશો તો કંઈક નવું અને કંઈક જુદું તમે મેળવી શકશો. પ્રસાદ બ્રહ્મ ભટ્ટ અને ચંદ્રકાંત ટોપીવાળા વગેરે એના વિશે જે કંઈ લખ્યું છે એ પણ તમે એમાં જોઈ શકશો. તો આ રીતે સર્જકનો પરિચય આજે મેળવવાની આપણે કોશિશ કરી છે. હજુ વધુ આવનારા દિવસોમાં એમનો વિશેષ પરિચય એમના ઘડતર બળોના સંદર્ભમાં પણ આપણે મેળવવાની કોશિશ કરીશું. અહીંયા આપણી વાતને આજ પૂરતી અટકાવીએ છીએ. આવતીકાલે ફરીથી આ વિષયમાં આપણે આગળ વધીશું.